પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરી મોટો નિર્ણય કરી ચૂકી. પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ચૂકવાશે ભાવ. ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર. પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે. સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે કરાઈ ચર્ચા. 995 પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ સતત 5મા દિવસે સાબરકાંઠાના પશુપાલકોનો વિરોધ યથાવત. સાબરકાંઠા પંથકમાં દૂધમાં ભાવફેરને લઈને 5 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. શુક્રવારે પણ વિરોધ જોવા મળ્યો. ક્યાંક દૂધ ઢોળી દેવાયું તો ક્યાંક દૂધ બાળકોને પીવડાવી દેવાયું. અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ યથાવત જોવા મળ્યો. સતત 5મા દિવસે ગામની ડેરી તાળા લાગેલા જોવા મળ્યા. ગામમાં 300 સભાસદોનું 2500 લીટર દૂધની આવક છે, તો મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો પણ દૂધ ન ભરાવી વિરોધ કરી રહ્યા છે. સતત 5મા દિવસે મંડળી બંધ રહી. દિવસમાં 3500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં દૂધ ન ભરાતા દૂધનો થયો વ્યય. આ તરફ હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે. દરરોજનું 7000 લીટર દૂધ આવતું હતું, હવે બંધ થતાં રોજનું 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે. રાયગઢ ગામમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપી વિરોધ કરી રહ્યા છે. રોડ પર દૂધની નદીના દ્રશ્યો મોડાસા શામળાજી હાઈવે પરના છે. ડેરીમાં દૂધ ભરીને જતું ટેન્કર પશુપાલકોએ રોક્યું હતું. રોડ પર જ ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદપુર ગામ નજીક દૂધની નદી વહી હતી. આ ટેન્કર માલવણ કેશપુરથી દૂધ ભરીને જતું હતું. બાઇકો પર ટેન્કરો પીછો કરી વાલ્વ ખોલી ટેન્કર ખાલી કરી દેવામાં આવ્યું હતું. ઉમેદપુર જેવા દ્રશ્યો સામે આવ્યા અરવલ્લીના જીવનપુરા ગામ પાસેથી. અમદાવાદ ઉદયપુર હાઈવે પર પશુપાલકોએ દૂધ ભરેલા 2 ટેન્કર રોક્યા અને દૂધ રોડ પર ઢોળી દીધું, જેથી રોડ પર દૂધની રેલમછેલ થઈ. દૂધ શ્વાન પીતા નજરે પડ્યા હતા. આ બાજુ મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીએ સરાહનીય પહેલ કરી. દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસ્યું. દૂધ ઢોળીને થતા દેખાવ સામે જ હવે જાગૃતિ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના પશુપાલકોએ દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું. મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ અપાયું. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું. છેલ્લા 2 દિવસથી દૂધની આવક બંધ થતાં સ્થાનિકો પરેશાન થયા હતા. દૂધની જાણે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે. કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું. તમારે પછી બીજેથી જ્યાં મળે લેવું પડે છે. ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે. દિવસથી બહુ તકલીફ પડી દૂધની તો સખત તકલીફ પડી. હા, આજે થેલી મળી ગઈ. આજે થેલી મળી ગઈ. 3 દિવસથી બંધ હતું. કઈ પ્રોડક્ટ નથી આવતી અત્યારે? બફેલો બુક પ્રોડક્ટ નથી ને બાકી બધું છે. બીજી તરફ પશુપાલકોના વિરોધથી સાબર ડેરીમાં દૈનિક દૂધની આવકમાં ઘટાડો થયો. 26 લાખ લીટર દૂધની સરેરાશ દૈનિક આવક હતી, જેમાં હાલ તો ઘટાડો નોંધાયો છે. આ મામલે નિયામક મંડળની મહત્વની બેઠક મળી. સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાબર ડેરી પહોંચ્યા. સાંસદ, પ્રતિનિધિ, ઈડર, ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ બેઠક કરી હતી. પશુપાલકોના આંદોલનને લાગ્યો રાજકારણનો રંગ. કેજરીવાલ 23મીએ મોડાસામાં પશુપાલકોની મહાપંચાયત કરશે. સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધ વચ્ચે હવે સફેદ સંગ્રામમાં રાજકારણની એન્ટ્રી થઈ છે. પશુપાલકોના આંદોલનમાં હવે લાગ્યું છે રાજકારણનો રંગ. પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા રાજકીય નેતાઓ. કોંગ્રેસ બાદ હવે આપે પશુપાલકો મુદ્દે રોટલા શેકવાનું શરૂ કર્યું. પશુપાલકોના આંદોલનમાં હવે આપ જોડાશે. પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલ ઝંપલાવશે. પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરીશું. અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત થશે. અરવિંદ કેજરીવાલ ખેડૂત પશુપાલક મહાપંચાયત કરી હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 24 જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે ચેતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માંડશે. પશુપાલકોની જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. હજુ 7 દિવસ સુધી ધમાકેદાર વરસાદના કોઈ અંધાર નહીં. ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે. 2 અઠવાડિયાથી વરસાદ રજાના મૂડમાં છે. ચારે બાજુ વરાપ નીકળ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે. અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે. બીજી તરફ ગરમી વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 21 જુલાઈથી વરસાદનું જોર વધશે. જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે. રાજ્યમાં પૂર આવે એવો વરસાદ પડશે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 388.6 mm વરસાદ પડ્યો છે. ત્યારે કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં 56.
48.46% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 48.02% વરસાદ, મધ્ય ગુજરાતમાં 49.39% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં 49.36% વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ પડ્યો છે, તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ 51.16% વરસાદ થયો। आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है। इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है। મધ્યપ્રદેશમાં વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, કુદરતી સૌંદર્ય ખીલતા ઉમટ્યા પ્રવાસીઓ। મધ્યપ્રદેશમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ થયું। હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે। હજુ પાણીની આવક ચાલુ છે એટલે ડેમની સપાટી વધશે। તો ભારે વરસાદ બાદ અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ચારે તરફ લીલાછમ પહાડો, ખળખળ વહેતી માં નર્મદા અને પહાડોથી પણ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા। અહીં કુદરતે મન મૂકીને હિત વરસાવતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ચોમેર હરિયાળી દેખાઈ રહી છે। મનને પ્રફુલ્લિત કરનારો મંત્રમુગ્ધ નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા। ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં પ્રકૃતિની મજા માણવા પહોંચી ગયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ડુંગરો લીલી વનરાજીથી ભરપૂર થઈ ગયા। લીલી ચાદર છવાઈ ગઈ છે, તે જોઈને પ્રવાસીઓ ખુશ થયા। આ કુદરતી સૌંદર્યને જોતા પ્રવાસીઓને હિલ સ્ટેશન પહોંચ્યા હોય એવો અહેસાસ થયો। ભારત જ નહીં પરંતુ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે। વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાહ કરી રહ્યા છે। વરસાદથી કપરાડાનો બિરસા મુંડા ધોધનો સર્જાયો અદ્ભુત નજારો। ભારે વરસાદ બાદ વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ પહાડી વિસ્તારે લીલી ચાદર ઉઠી છે। ચારે તરફ લીલાછમ પહાડો અને પર્વતો ઉપરથી ખળખળ વહેતા ધોધ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે। બારપુડા ગામ અને આસપાસના વિસ્તારમાં કુદરતી સુંદરતાને છૂટે હાથે વહેંચી છે। એમાં પણ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો નિહાળી લોકો અભિભૂત થઈ રહ્યા છે। પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો ઉમટી પડ્યા છે। અહીં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ગ્રીનરી જ દેખાઈ રહી છે। પહાડોએ જાણે લીલી ચાદર ઉઠી લીધી છે। આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવને જોખમમાં મૂકી ધોધ સુધી પહોંચવું પડે છે। ત્યારે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે। સુરતની બિલ્ડિંગમાં મધરાતે આગ લાગતા ભર ઊંઘમાં લોકો જીવ બચાવવા ભાગ્યા। ભર નિંદ્રામાં લોકો સૂતા હતા ત્યારે જ બિલ્ડિંગમાં આગ લાગતા ઊંઘમાં જ લોકો જીવ બચાવવા ભાગ્યા। સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટની બી વિંગમાં ત્રીજા માળે આગ લાગી। 302 નંબરના ફ્લેટમાં એક પરિવાર સૂતો હતો ત્યારે જ અચાનક ઘરમાં કિચનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ। સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો જેથી પરિવાર જાગી ગયો અને ડરી ગયો। આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે એવી સ્થિતિ ન હોવાથી 4 લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા। જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી। લીડરથી માતા પિતા અને 2 પુત્રને સહી સલામત નીચે ઉતાર્યા। ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। ફ્રીજમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આગની શક્યતા છે। આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો। અંતે રાજકોટમાં મોટા ચકડોળ સાથે જ યોજાશે મેળો, એસઓપીમાં ફેરફાર। મોટા ચકડોળના કારણે વિવાદના ચકડોળે ચડેલું રાજકોટનો લોકમેળો હવે ચકડોળ સાથે જ રંગે ચંગે થશે। યાંત્રિક રાઇડ્સ ચાલકોની લાંબી મહેનત અને અનેક રજૂઆત બાદ રાજ્ય સરકારે મેળાને લઈને એસઓપીમાં ફેરફાર કર્યા। મેળાને લઈને નવી એસઓપી જાહેર કરવામાં આવી। મેળા આયોજકોના પ્રશ્નો મુદ્દે ગૃહ વિભાગમાં બેઠક બાદ તાત્કાલિક નવો પરિપત્ર જાહેર કરાયો। હવે મેળામાં આરસીસી ફાઉન્ડેશન ફરજિયાતનો નિયમ હટાવી દેવાયો। હવે યાંત્રિક રાઇડ્સ આરસીસીના ફાઉન્ડેશન વગર જ ઊભી કરાશે। માત્ર સોઇલ ટેસ્ટ માન્ય રાખવામાં આવશે। અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે તેવું સૂચન કરવામાં આવ્યું। રાઇડ્સ માટે જરૂરી ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ નહીં રાખવા તાકીદ કરી। ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની સમય મર્યાદા 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરાઈ। રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન માટે સ્થાનિક ઇજનેરોના સમાવેશની છૂટ આપી છે। એટલે ફરી એકવાર રાજકોટના મેળામાં લોકો આકાશે આમતી રાઇડ્સમાં બેસી શકશે। વડોદરામાં મહિલાઓએ પાણી મુદ્દે માટલા ફોડ્યા, સૂત્રોચ્ચાર કર્યા।
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટી સહિત આસપાસની સોસાયટીના લોકો છેલ્લા ઘણા દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો સહિત સંબંધિત વિભાગોને અનેક વખત રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. આ દરમિયાન મહિલાઓએ સોસાયટીની બહાર માટલા ફોડી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે. 2 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેથી સોસાયટીના લોકોએ પાલિકા હાય હાયના નારા લગાવ્યા. ખાંભાના મોટા બારમણમાં ટાંકી ધડામ થતા પાણીથી રેલમછેડ. ટાંકી ધડામ દઈને જમીનદોસ્ત થઈ અને પછી વહી પાણીની નદી. અમરેલીના ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે જૂની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડી. રોડ કાંઠે આવેલી પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલા ટાંકી ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. 7 ગામડા માટે 10 લાખ લીટર પીવાના પાણીની ટાંકી અચાનક પડી ગઈ. ટાંકીમાં લાખો લીટર પાણી હતું. ટાંકી પત્તાના મહેલની માફક તૂટી પડતા લાખો લીટર પાણીથી રોડ પર રેલમછેલ થઈ. લાખો લીટર પાણી રસ્તા પર વહેતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેથી ખાંભા નાગેશ્વરી હાઈવે બંધ કરવો પડ્યો. આ અંગેની જાણ ખાંભા પોલીસ પાણી પુરવઠા વિભાગને થતા ટીમ સ્થળ પર પહોંચી હતી. ટાંકી 20 વર્ષ પહેલા બનાવી હતી. સુરતમાં ખાડીપુર નિવારવા મેગા ડિમોલિશન. નડતર રૂપ 6 બિલ્ડિંગ તોડી પડાય, 20 હજુ બાકી. સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી. એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી. વરાછાના બુઢભવાની નજીક કોયલી ખાડીની આસપાસની 6 જેટલી બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવી. ખાડીના પટમાં કુલ 26 જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જે તમામ દૂર કરાશે. આ ડિમોલિશન કામગીરીમાં 100 થી વધુ પાલિકા કર્મચારીઓ અને 150 થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો. કામગીરી હજુ 3 થી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. પૂર, ખાડી, રસ્તા અને બ્રિજને લઈને નાણામંત્રી કનુ દેસાઈએ કરી બેઠક. સુરતમાં ખાડીપૂરને કારણે આખું શહેર પરેશાન થઈ ગયું હતું. હવે ખાડીનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે. બીજી તરફ સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓનું પણ બ્રિજનું ધોવાણ થયું છે. ત્યારે પૂર, ખાડી, રસ્તા અને બ્રિજને લઈને નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સુરત ખાતે સમીક્ષા બેઠક કરી. ઉધના મકદલ્લા રોડ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચી બેઠક કરી. સુરત મનપાના મેયર, મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી. તમામ માહિતી મેળવી. ત્યારબાદ સાંસદ, ધારાસભ્ય તેમજ શહેર સંગઠન પ્રમુખ સાથે બેઠક કરી. ચોથા તબક્કામાં જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સાથે સુરત જિલ્લાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ભાવનગરના જેસરના ખેડૂત સાથે ખાતરના વેપારીએ કર્યો દગો. ખાતરમાંથી નીકળ્યા પથ્થર. ખાતરની થેલીઓમાંથી નીકળ્યા પથ્થર અને ખેડૂતો ભરાયા રોષે. ધરતીપુત્રો સાથે દગાની ઘટના ભાવનગરના જેસર પંથકમાં. જૂના સનાળા ગામના ખેડૂત અરવિંદભાઈ વાઘેલાએ ત્રિશુલ કંપનીનું ખાતર મંગાવ્યું. મોંઘા ભાવનું ખાતર ખરીદી પાકમાં નાખવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ખાતરની થેલી ખોલતા જ અંદર પથ્થરો જોઈને ચોંકી ગયા. આભ ફાટ્યું હતું. મોટી સંખ્યામાં પથ્થર નીકળતા ખેડૂતે 24 કલાક પાણીમાં રાખ્યા હતા, છતાં આ પથ્થર ઓગળ્યા ન હતા, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. આની ફરિયાદ જિલ્લા ફર્ટિલાઇઝર અધિકારીઓને કરતા ખાતરના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા. ડીસામાં રોડની સાઈડમાં 10 ફૂટ ખાડા ખોદી દેતા ખેડૂતોમાં રોષ. બનાસકાંઠાના ડીસાના મુડેઠાથી ઉમરી રોડના નવીનીકરણની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. રોડ નવીનીકરણની કામગીરી દરમિયાન રોડની સાઈડમાં 10 ફૂટના ખાડા ખોદી દેતા ખેડૂતો રોષે ભરાયા. રોડની સાઈડમાં 10 ફૂટ ઊંડી છારી ખોદી દેતા ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા. ખેડૂતોએ રોડની કામગીરી બંધ કરાવી દીધી. ખાડા ખોદ્યા વિના રોડની કામગીરી કરવા ખેડૂતોની માંગ છે. વડોદરાના રોડ પર ખૂંખાર મગર જોગિંગ કરવા નીકળ્યો. 8 ફૂટ લાંબો અને 100 કિલોથી વધુ વજનદાર ખૂંખાર મગર કંઈક આ રીતે રોડ પર લટાર મારવા નીકળતા લોકોમાં મચી ગઈ નાસભાગ. મગરની શાહી લટારના દ્રશ્યો વડોદરાના છે. શહેરના નરહરી વિશ્વામિત્રી બ્રિજ રોડ પર કમિશનર બંગલોના પાછળના ભાગે મહાકાય મગર દેખાતા કુતૂહલ સર્જાયું. મહાકાય મગર જાણે જોગિંગ માટે આવ્યો હોય તેમ અચાનક રોડ પર આવી જતા વાહન ચાલકો પોતાના વાહનો રોડ પર છોડી ભાગી ગયા, તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરતા નજરે પડ્યા. બાદમાં તુરંત આ અંગેની જાણ વન વિભાગને કરાઈ. રેસ્ક્યુ ટીમે પહોંચી ભારે જહેમત બાદ આખરે મગરને પકડવામાં સફળતા મેળવી. મહાકાય મગરને પકડવા માટે લોકોની ભારે ભીડના કારણે રેસ્ક્યુ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આખરે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડાનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ઢોલ નગારા સાથે ચાવડાનું વેલકમ કરાયું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચાવડાને હારતોરા પહેરાવી આવકાર્યા. અમિત ચાવડા પ્રમુખ બનતા તેમના સમર્થકો ઝૂમી ઉઠ્યા. ત્યારે ચાવડાએ પ્રમુખ બન્યા બાદ કહ્યું કે પહેલા કોંગ્રેસના માળખાને મજબૂત કરીશું, સરકાર પર પ્રહાર કર્યા. અમારી સૌથી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાની છે. કોંગ્રેસને પ્રદેશ પ્રમુખ મળ્યા બાદ હવે ભાજપના નવા પ્રમુખની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની કમાન ઓબીસીના અમિત ચાવડાને સોંપાઈ. ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખને લઈ ચર્ચાએ જોર પકડ્યું. ભાજપમાં હવે બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખ આવે તેવી અટકળો તેજ બની. હાલ દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડનું નામ પ્રદેશ પ્રમુખ રેસમાં ચર્ચામાં છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક, પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહનું નામ પણ ચર્ચામાં છે. ભાજપના 1990થી 2024 સુધીમાં 3 પાટીદાર અને 3 ક્ષત્રિય સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળ્યું. ક્ષત્રિય સમાજના શંકરસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ અને વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે પાટીદાર સમાજમાંથી પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ તે અંગે ગણગણાટ શરૂ થયો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતા તેલિયા રાજાઓએ શરૂ કર્યા ભાવમાં ખેલ. શ્રાવણ મહિનો, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવતા જ તેલિયા રાજાઓએ ખેલ શરૂ કરી દીધા. ખાદ્ય તેલના ભાવ રોકેટની જેમ ઉછળ્યા છે. રાજકોટમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં ડબ્બે 55 થી 110 રૂપિયા સુધીનો વધારો થયો. સિંગ તેલમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો થતાં ડબ્બો 2470 પર પહોંચી ગયો. કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો થતાં ડબ્બો 2320 રૂપિયાએ પહોંચ્યો. જ્યારે પામ તેલના ડબ્બામાં 55 રૂપિયાનો વધારો થતાં ડબ્બો 1970 રૂપિયા પર પહોંચ્યો છે. અને તેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે તહેવારોમાં ગૃહિણીઓનો ફરસાણ બનાવવા મોંઘા પડશે. સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી જતા રાજકોટમાં દાગીના બનાવતા કારીગરો બેકાર બન્યા. વૈશ્વિક પરિસ્થિતિના કારણે હાલ સોના ચાંદીના ભાવ સુવર્ણ બની ગયા હોય એવું લાગે છે. સોનું હવે લાખેણું બની ગયું. ઐતિહાસિક સ્તરે સોનાના ભાવ પહોંચી જતા મધ્યમ વર્ગને સોનું ખરીદવું સપના સમાન બની ગયું. 24 કેરેટ સોનાનો ભાવ 99,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો. તેમજ 22 કેરેટનો ભાવ 91,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ચાંદી 1,13,900 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે, જેની અસર સીધી ખરીદી પર પડી રહી છે. રાજકોટની સોની બજારમાં કાગડા ઉડી રહ્યા છે. રાજકોટની સોની બજારમાં 300થી વધુ સોના ચાંદીની દુકાનો આવેલી છે. વેપારીઓના મતે ગત વર્ષની તુલનાએ ખરીદીમાં 40%થી વધુનો ઘટાડો થયો છે, જેથી સોનું બનાવતા કારીગરો નવરા ધૂપ બની ગયા. જે દુકાનમાં 8-9 કારીગરો કામ કરતા હતા ત્યાં હવે ફક્ત એક જ કારીગર કામ કરે છે. કારીગરોની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે, જેથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ કારીગરો કામ વગર બેરોજગાર થઈ ગયા છે. જે કારીગરો પાસે કામ છે તેઓ પહેલા મહિને 60,000 રૂપિયા સુધીનું કામ કરતા હતા, તે હવે માંડ મહિને 20,000 થી 25,000 સુધીનું કામ કરે છે. એટલે ઘર ચલાવવાના પણ ફાંફા પડી ગયા. પરંતુ તહેવારો અને લગ્નવાળાની સિઝન શરૂ થશે ત્યારે ફરી માર્કેટમાં ચમક આવશે તેવી વેપારીઓને આશા છે. શું તમે ક્યારે સાંભળ્યું છે કે મીટર વગર પણ લાઇટ બિલ આવે? પાટણના ખેડૂતને 5 વર્ષથી મીટર વગર આવે છે લાઇટ બિલ. આ અજીબોગરીબ કિસ્સો છે પાટણના હારીજનો, જ્યાં યુજીવીસીએલની બેદરકારી છતી થઈ છે. નવામાખા ગામે કાચા ઝૂંપડામાં રહેતા ઠાકોર વનરાજજીના ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી વીજ બિલ આવી રહ્યું છે અને તેઓ મિનિમમ રકમ હોવાથી ભરતા પણ રહ્યા. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહકને યુજીવીસીએલે વીજ ચોરીનો દંડ ભરવાની નોટિસ ફટકારી. અરજદારે 5 વર્ષ પહેલા મીટર લગાવવા માટે અરજી કરી, ત્યારે મકાનનું કામ અધૂરું હોવાથી વીજ કર્મચારીએ મીટર ન લગાવ્યું. પરંતુ યુજીવીસીએલે ત્યારથી મીટર વગર જ મિનિમમ બિલ આપવાનું શરૂ કરી દીધું અને ખેડૂતો પણ તંત્રના ડરથી 5 વર્ષથી વીજ બિલ ભરે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં બિલ આપવામાં સુરાપુરા વીજ અધિકારીઓએ મીટર લગાવવાની તસદી લીધી નથી. આ તો વીજ ચોરીની નોટિસ મળતા યુજીવીસીએલનો ભાંડો ફૂટી ગયો. હવે ખેડૂતે અત્યાર સુધી ભરેલા પૈસા પરત આપવા અને મીટર લગાવવા માંગ કરી છે. મારે મીટરની માગણી લગભગ 10 વર્ષ થઈ જશે. તે છતાંય મારે બિલ આવ્યા જતા હતા. બિલ હું રેગ્યુલર ભરે જતો હતો. મારી માગ હજી મારું મીટર મળી જાય ને હજી છે બધું મારું વળતર પાછી મને મળવી જોઈએ. 5 વર્ષથી બિલ ભરે જતા હતા, પણ એમના ઘરે મીટર ના હોવા છતાં બિલ ભરે જતા હતા. એમના મનમાં એમ કે જાતા દિવસે મારા ઘરે મીટર લાગે અને મને કોઈ દંડિત ના કરે, એના માટે એ લોકો બિલ ભરે જતા હતા. પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરી મોટો નિર્ણય કરી ચૂકી. પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ચૂકવાશે ભાવ. ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર. પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે. સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે કરાઈ ચર્ચા. 995 પ્રમાણે જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે.
પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે છે? એ તો વર્ષ આખરી જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ સતત 5મા દિવસે સાબરકાંઠાના પશુપાલકોનો વિરોધ યથાવત. સાબરકાંઠા પંથકમાં દૂધમાં ભાવફેરને લઈને 5 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. શુક્રવારે પણ વિરોધ જોવા મળ્યો. ક્યાંક દૂધ ઢોળી દેવાયું તો ક્યાંક દૂધ બાળકોને પીવડાવી દેવાયું. અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ યથાવત જોવા મળ્યો. સતત 5મા દિવસે ગામની ડેરી તાળા રાખેલા જોવા મળ્યા. ગામમાં 300 સભાસદોનું 2500 લીટર દૂધની આવક છે, તો મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો પણ દૂધ ન ભરાવી વિરોધ કરી રહ્યા છે. સતત 5મા દિવસે મંડળી બંધ રહી. દિવસમાં 3500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં દૂધ ન ભરાતા દૂધનો થયો વ્યય. આ તરફ હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે. દરરોજનું 7000 લીટર દૂધ આવતું હતું, હવે બંધ થતાં રોજનું 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે. રાયગઢ ગામમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપી વિરોધ કરી રહ્યા છે. રોડ પર દૂધની નદીના દ્રશ્યો મોડાસા શામળાજી હાઈવે પરના છે. ડેરીમાં દૂધ ભરીને જતું ટેન્કર પશુપાલકોએ રોક્યું હતું. રોડ પર જ ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદપુર ગામ નજીક દૂધની નદી વહી હતી. આ ટેન્કર માલવણ કેશપુરથી દૂધ ભરીને જતું હતું. બાઇકો પર ટેન્કરો પીછો કરી વાલ્વ ખોલી ટેન્કર ખાલી કરી દેવામાં આવ્યું હતું. ઉમેદપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. અરવલ્લીના જીવનપુરા ગામ પાસેથી અમદાવાદ ઉદયપુર હાઈવે પર પશુપાલકોએ દૂધ ભરેલા 2 ટેન્કર રોક્યા અને દૂધ રોડ પર ઢોળી દીધું, જેથી રોડ પર દૂધની રેલમછેલ થઈ. દૂધ શ્વાન પીતા નજરે પડ્યા હતા. આ બાજુ મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીએ સરાહનીય પહેલ કરી દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસ્યું. દૂધ ઢોળીને થતા દેખાવ સામે જ હવે જાગૃતિ જોવા મળી રહી છે. મોડાસા તાલુકાના પશુપાલકોએ દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું. મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ અપાયું. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું. છેલ્લા 2 દિવસથી દૂધની આવક બંધ થતાં સ્થાનિકો પરેશાન થયા હતા. દૂધની જાણે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો, ત્યારે આજે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે. કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું. તમારે પછી બીજેથી જ્યાં મળે એ લેવું પડે છે. ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે. દિવસથી બહુ તકલીફ પડી દૂધની તો સખત તકલીફ પડી. હા, આજે થેલી મળી ગઈ? આજે થેલી મળી ગઈ. હવે 3 દિવસથી બંધ હતું. કઈ પ્રોડક્ટ નથી આવતી? અત્યારે બફેલો બુક પ્રોડક્ટ નથી આવી ને બાકી બધું છે. બીજી તરફ પશુપાલકોના વિરોધથી સાબર ડેરીમાં દૈનિક દૂધની આવકમાં ઘટાડો થયો. 26 લાખ લીટર દૂધની સરેરાશ દૈનિક આવક હતી, જેમાં હાલ તો ઘટાડો નોંધાયો છે. આ મામલે નિયામક મંડળની મહત્વની બેઠક મળી. સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાબર ડેરી પહોંચ્યા. સાંસદ પ્રતિનિધિ ઈડર, ધારાસભ્ય રમણ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ બેઠક કરી હતી. પશુપાલકોના આંદોલનને લાગ્યો રાજકારણનો રંગ. કેજરીવાલ 23મીએ મોડાસામાં પશુપાલકોની મહાપંચાયત કરશે. સાબરકાંઠામાં પશુપાલકોના વિરોધ વચ્ચે હવે સફેદ સંગ્રામમાં રાજકારણની એન્ટ્રી થઈ છે. પશુપાલકોના આંદોલનમાં હવે લાગ્યું છે રાજકારણનો રંગ. પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા રાજકીય નેતાઓ. કોંગ્રેસ બાદ હવે આપે પશુપાલકો મુદ્દે રોટલા શેકવાનું શરૂ કર્યું. પશુપાલકોના આંદોલનમાં હવે આપ જોડાશે. પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલ જંપ લાવશે. પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરીશું. અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત થશે. અરવિંદ કેજરીવાલ ખેડૂત પશુપાલક મહાપંચાયત કરી હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે. તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 24 જુલાઈના રોજ ડેડિયાપાડા ખાતે ચેતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસો વિરુદ્ધ મોરચો માંડશે. પશુપાલકોની જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. હજુ 7 દિવસ સુધી ધમાકેદાર વરસાદના કોઈ અંધાર નહીં. ગુજરાતમાં વરસાદ વેકેશન પર છે. 2 અઠવાડિયાથી વરસાદ રજાના મૂડમાં છે. ચારે બાજુ વરાપ નીકળ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે. અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે. બીજી તરફ ગરમી વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 21 જુલાઈથી વરસાદનું જોર વધશે. જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ પડી શકે. રાજ્યમાં પૂર આવે એવો વરસાદ પડશે. ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. બીજી તરફ અત્યાર સુધીમાં ગુજરાતમાં 388.6 mm વરસાદ પડ્યો છે. ત્યારે કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કચ્છમાં 56.46% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 48.02% વરસાદ, મધ્ય ગુજરાતમાં 49.39% વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં 49.36% વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ પડ્યો છે. તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ 51.16% वरसाद थयो. आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है.
इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महिसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है। મધ્યપ્રદેશમાં વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, કુદરતી સૌંદર્ય ખીલતા ઉમટ્યા પ્રવાસીઓ. મધ્યપ્રદેશમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવક થતાં RBPHના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ થયું. હાલ નર્મદા ડેમ 55% ભરાયો છે. હજુ પાણીની આવક ચાલુ છે એટલે ડેમની સપાટી વધશે. તો ભારે વરસાદ બાદ અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ચારે તરફ લીલાછમ પહાડો, ખળખળ વહેતી માં નર્મદા અને પહાડોથી પણ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા. અહીં કુદરતે મન મૂકીને હિત વરસાવતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ચોમેર હરિયાળી દેખાઈ રહી છે. મનને પ્રફુલ્લિત કરનારો મંત્રમુગ્ધ નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં પ્રકૃતિની મજા માણવા પહોંચી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ડુંગરો લીલી વનરાજીથી ભરપૂર થઈ ગયા. લીલી ચાદર છવાઈ ગઈ છે. તે જોઈને પ્રવાસીઓ ખુશ થયા. આ કુદરતી સૌંદર્યને જોતા પ્રવાસીઓને હિલ સ્ટેશન પહોંચ્યા હોય એવો અહેસાસ થયો. ભારત જ નહીં પરંતુ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. વિદેશી પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાહ કરી રહ્યા છે. વરસાદથી કપરાડાનો બિરસા મુંડા ધોધનો સર્જાયો અદ્ભુત નજારો. ભારે વરસાદ બાદ વલસાડ જિલ્લાના કપરાડાના અંતરિયાળ પહાડી વિસ્તારે લીલી ચાદર ઉઠી છે. ચારે તરફ લીલાછમ પહાડો અને પર્વતો ઉપરથી ખળખળ વહેતા ધોધ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે. બારપુડા ગામ અને આસપાસના વિસ્તારમાં કુદરતી સુંદરતાને છૂટે હાથે વહેંચી છે. એમાં પણ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો નિહાળી લોકો અભિભૂત થઈ રહ્યા છે. પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા પર્યટકો ઉમટી પડ્યા છે. અહીં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ગ્રીનરી જ દેખાઈ રહી છે. પહાડોએ જાણે લીલી ચાદર ઉઠી લીધી છે. આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયાં નહીં હોવાથી લોકોએ જીવને જોખમમાં મૂકી ધોધ સુધી પહોંચવું પડે છે. ત્યારે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે. સુરતની બિલ્ડિંગમાં મધરાતે આગ લાગતા ભર ઊંઘમાં લોકો જીવ બચાવવા ભાગ્યા. ભર નિંદ્રામાં લોકો સૂતા હતા ત્યારે જ બિલ્ડિંગમાં આગ લાગતા ઊંઘમાં જ લોકો જીવ બચાવવા ભાગ્યા. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટની B વિંગમાં 3જા માળે આગ લાગી. 302 નંબરના ફ્લેટમાં એક પરિવાર સૂતો હતો ત્યારે જ અચાનક ઘરમાં કિચનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ. સંપૂર્ણ મકાનમાં ધુમાડો ફેલાઈ ગયો જેથી પરિવાર જાગી ગયો અને ડરી ગયો. આગના પગલે ફ્લેટમાંથી બહાર નીકળી શકે એવી સ્થિતિ ન હોવાથી 4 લોકો ઘરની ગેલેરીમાં આવી ફસાઈ ગયા. જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી. લીડરથી માતા પિતા અને 2 પુત્રને સહી સલામત નીચે ઉતાર્યા. ત્યારબાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. ફ્રીજમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આગની શક્યતા છે. આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો.